2009, 2014 અને 2019 એ લોકસભામાં શું સ્થિતિ હતી અને એ ચૂંટણીઓ ક્યારે થઈ હતી? નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીની તારીખો ગઈકાલે જાહેર થઈ ગઈ. અમે તમારી સાથે 2009, 2014 અને 2019 એ લોકસભામાં શું સ્થિતિ હતી અને એ ચૂંટણીઓ ક્યારે થઈ હતી એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, 2009ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 116 બેઠકો જીતી હતી અને એની સામે કોંગ્રેસ 221 બેઠકો જીતી હતી અને 2009ની અંદર કોંગ્રેસની સરકાર હતી. એ પછી 2014માં ભાજપ એકલા હાથે 282 બેઠકો જીતેલી હતી અને કોંગ્રેસ 206 બેઠકો તે વખતે જીતેલી અને 2014થી ભાજપ કેન્દ્રમાં સત્તા પર છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. 2019માં ભાજપ 303 બેઠકો જીતી હતી અને કોંગ્રેસ પછી સાવ તળિયે ચાલી ગઈ અને 52 બેઠકો જીતી હતી. અને આ વખતે 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 400થી વધારે બેઠકો મેળવવાનો દાવો કર્યો છે, લક્ષ્યાંક રાખ્યો છે. હવે વોટ શેરની વાત કરીએ તો 2009ની અંદર ભાજપનો જે વોટ શેર હતો એ 19% હતો અને કોંગ્રેસનો 29% વોટ શેર હતો. 2014ની અંદર ભાજપનો વોટ શેર વધીને 31% થયો અને કોંગ્રેસનો 20% થઈ ગયો. 2019ની અંદર ભાજપનો 38% વોટ શેર રહ્યો અને કોંગ્રેસનો 21% થયો. હવે આપણે આ બેઠક અને જો વોટ શેર ઉપર એક નજર નાખીએ તો 2009થી માંડીને 2019 સુધીમાં ભાજપનો ગ્રાફ સતત ને સતત ઉપર રહ્યો. વોટ શેરની અંદર પણ 2009માં જ્યાં 19% વોટ શેર હતો ત્યાં આજે વધીને 38% વોટ શેર થયો અને તમે જો કોંગ્રેસની બેઠક ઉપર નજર રાખો તો એ સીધો એનો ગ્રાફ ઘટતો ગયો છે. જે કોંગ્રેસ 2009માં 21 બેઠકો જીતી હતી એ 2019માં આવતા 52 બેઠકો ઉપર આવી ગઈ અને 2019ની અંદર કોંગ્રેસનો વોટ શેર હતો એ 20% ઉપર આવી ગયો. હવે 2009ની અંદર ભાજપ માત્ર એક જ બેઠક ઉપર 3 લાખ કરતાં વધારે માર્જિનથી જીતી હતી અને 2019 આવતા 105 બેઠકો એવી થઈ ગઈ કે જેમાં 3 લાખ કરતાં વધારે માર્જિનથી ભારતીય જનતા પાર્ટી જીતી હતી. 2014ની અંદર આવી 42 સીટ હતી કે જેમાં ભાજપ 3 લાખ કરતાં વધારે મતથી જીતી હતી. 2009ની અંદર ટોટલ 363 જેટલી પાર્ટીઓએ ચૂંટણીમાં ઝંપડાવેલું પણ 325 એવી પાર્ટી હતી કે જેમણે એક પણ સીટ જીતી નહોતી. 2014ની અંદર 464 પાર્ટીઓ ચૂંટણીમાં ઝંપલાવેલું અને એમાંથી 428 પાર્ટીઓ એવી હતી કે જેમણે એક પણ સીટ નહોતી જીતી. 2019ની અંદર 668 જેટલી પાર્ટીઓ મેદાનમાં હતી અને એમાંથી 631 પાર્ટીઓ એવી હતી કે જેમણે એક પણ બેઠકો નહોતી જીતી. લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે પાલિકાની ચૂંટણી હોય, અપક્ષો મહત્ત્વનો ભાગ ભજવે છે અને 2009ની અંદર 3835 અપક્ષ ઉમેદવારો હતા. 2014માં 3235 અને 2019ની અંદર 3447 જેટલા અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીની અંદર ઝંપલાવેલું. હવે મતદાન ક્યારે થયેલું એની જો વાત કરીએ તો 2009ની અંદર 16 એપ્રિલથી મતદાન શરૂ થયેલું અને 16 મેના દિવસે પરિણામ જાહેર થયેલા. મતલબમાં એક મહિનાની અંદર 2009માં આખો ખેલ પૂરો થઈ ગયેલો. 2014ની અંદર 7 એપ્રિલથી મતદાન શરૂ થયેલું અને 16 મેના દિવસે પરિણામ જાહેર થયેલા. મતલબમાં એક મહિનો અને થોડાક દિવસ ઉપર. 2019ની અંદર 11 એપ્રિલ
2019ના દિવસે મતદાન શરૂ થયેલું અને 19 મેના દિવસે મતદાન પૂરું થયેલું અને 23 મેના દિવસે પરિણામ જાહેર થયા હતા. એટલે એમાં પણ 1 મહિનો ને લગભગ 10 દિવસ ઉપર હતા. આ વખતે 2024માં 19 એપ્રિલથી શરૂ કરીને 1 જૂન સુધી ચૂંટણી છે અને 4 જૂને પરિણામ જાહેર થવાના છે. મતલબમાં આ વખતે ટોટલ 46 દિવસ સુધી ચૂંટણી ચાલવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.